ડભોઈ નગરપાલિકા દ્વારા મોડી સાંજે નગરના અનેક વિસ્તારોમાં લાંબા સફાઈથી સફાઈ વેરો ન ભરતા લારી ગલ્લા ધારકો સામે કડક કાર્યવાહી ડભોઈ પોલીસ જવાનોની ટુકડી સાથે રાખીને કરવામાં આવી હતી। નગરના કાઝીવાડા વિસ્તારમાં 25 ઉપરાંત લારીઓ જપ્ત કરી પાલિકા એક્શનમાં આવતા જ લોકટોળા ઉમટી પડ્યા હતા। મોડી સાંજે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત ડભોઈ પીઆઈની હાજરીમાં કાર્યવાહી કર્યાને સફાઈ વેરો ન ભરતા અને ગેરકાયદેસર દબાણ કરતા એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી, પ્રમુખ બીરેન શાહ દ્વારા નગરના અનેક લારી ગલ્લા ધારક એકમો જે છેલ્લા ઘણા સમયથી નગરમાં પાલિકાના નિયમ અનુસાર લારી ગલ્લા ધારકોને સમયસર સફાઈ વેરો આપવાનો નક્કી કરેલો છે કે કેટલાક લારી ગલ્લા ધારકો ચૂકવતા ન હોય, મોડે સાંજે ચીફ ઓફિસર જયકિશન તડવી અને પાલિકા પ્રમુખ બીરેન શાહની સૂચનાથી પાલિકા કર્મચારીઓની જુદી જુદી ટુકડીઓ બનાવી નગરના કાઝીવાડા, દશાલાડ, વાડી વિસ્તારોમાં ફરી 25 ઉપરાંત લારી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી। મળતી વિગતો અનુસાર નગરમાં ટ્રાફિક નિયંત્રણ માટે કેટલાક વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો છે, જેને અનુરૂપ આગામી દિવસોમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવશે। નગરપાલિકાની મોડી સાંજે પીઆઈ કે જે ઝાલા સહિત પોલીસ પ્રોટેક્શન સાથે કાર્યવાહીને પગલે નગરના સફાઈ વેરો ન ભરતા અને ગેરકાયદેસર દબાણ કરતા એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। કેટલાક મહિનાઓથી જે સફાઈ ચાર્જ લેવામાં આવે છે તેમાં કાજીવાડા વિસ્તાર અને કડિયાવાડ જે એરિયા છે એમાં સફાઈ ચાર્જ એટલે કે રૂપિયા લારી ગલ્લાવાળા નતા આપતા, જેના અનુસંધાને આજે ખાસા મહિના પહેલા રૂપિયા બાકી હોય નગરપાલિકાએ લારીઓને જપ્તીનો હુકમ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોને સૂચના પણ આવી છે કે લારી ગલ્લા જે છોડાવવા આવો તો દંડ સહિત જે બાકી રકમ પડે તમારી સફાઈ ચાર્જ પેટે એ ભરી જવી ને આ કામગીરી અવિરત ચાલુ રહેશે। અમે લોકોને એવી પણ સૂચના આપી છે કે તમારે કોઈ નડતર રહેતું હોય, કોઈની પરિસ્થિતિ ખરાબ હોય તો અમે એના માટે જવાબદાર છે, અમે તમે કહેજો કરીશું। પણ 9 થી 10 મહિના સુધીનો સફાઈ ચાર્જ નગરપાલિકાને નુકસાન થતો હોય, આગો નતા આપતા એટલે આ પગલું ભરવું પડ્યું છે। સાથે સાથે પ્રજાને મારે એ પણ જણાવવું છે કે સિટી સર્વેમાંથી માપણી થઈને વ્હાઇટ પટ્ટા પાડીને દરેક એરિયામાં ગલીના જે નાના વિસ્તાર છે ત્યાં થયું છે। એના અનુસંધાને 1 થી 2 દિવસમાં દબાણ તોડવાની કાર્યવાહી પણ થવાની છે। એટલે જે લોકોએ પોતાના દુકાનો કે મકાનની ગલીઓમાં દબાણ કર્યા હોય એ સત્વરે જાતે તોડી નાખશો, બાકી એ દંડ સહિત એને વસૂલ કરવામાં આવશે। ને મારા કર્મચારી ઘરે દુકાને જઈને સૂચના આપી આવ્યા છે કે તમારું જે દબાણ હોય એ સત્વરે જાતે તોડી નાખવું, બાકી નગરપાલિકા એક્શન મોડમાં